નમસ્કાર મિત્રો, જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને જેમને સબસ્ક્રાઇબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ। આજનો ટોપિક છે મિત્રો કે માર્ચ મહિનાની અંદર તમે માત્ર 15 દિવસ છાશની અંદર 5 વસ્તુઓ ઉમેરીને પીશો તો માર્ચ મહિનાની અંદર 80 થી પણ વધારે પ્રકારના જે બીમારીઓ આપણા શરીરમાં થાય છે, જે રોગ થાય છે, એ રોગથી આપણે બચી શકીશું। અષ્ટાંગ હૃદય નામનો જે ગ્રંથ લખ્યો છે એની અંદર 5મા અધ્યાયમાં 34મા શ્લોકની અંદર ભાગવત ઋષિએ કહ્યું છે કે માર્ચ મહિનાની અંદર છાશની અંદર આ 5 વસ્તુઓ ઉમેરીને તમે ખાસ પીશો તો તમે 80 થી પણ વધારે બીમારીઓથી બચી શકશો। માર્ચ મહિનો શરૂઆત થાય છે ત્યારે વસંત ઋતુનું આગમન થાય છે, ત્યારે ઠંડી ઓછી થાય છે અને ઉનાળાની ગરમીની શરૂઆત થાય છે, એટલે કે બે ઋતુનું મિલન થાય છે। ચરક ઋષિએ કહ્યું છે કે જ્યારે બે ઋતુનું મિલન થાય છે ત્યારે આપણા શરીરની અંદર એ વાતાવરણની અસર થાય છે અને એના કારણે બે ઋતુના મિલનના કારણે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે કે એ વખતે કઈ સાવધાની રાખવી જોઈએ અને કઈ વસ્તુ ના ખાવી જોઈએ અને કઈ વસ્તુ ખાવી જોઈએ। તો આજે આપણે માત્ર છાશની અંદર કઈ 5 વસ્તુઓ ઉમેરી અને ખાવી જોઈએ। ભાગવત ઋષિ, ચરક ઋષિ અને સુષુપ્ત ઋષિ આ 3 ઋષિઓએ આપણા ગ્રંથોની અંદર આ ઋતુની અંદર કેવી રીતે છાશ પીવી અને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું એ વાત કરી છે, એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। જ્યારે માર્ચ મહિનાની શરૂઆત થાય છે ત્યારે ગરમીની શરૂઆત થાય છે। શિયાળાની અંદર એટલે કે ઠંડીની ઋતુમાં આપણા શરીરમાં જે કફ જમા થયો હોય એ જ્યારે માર્ચ મહિનાની અંદર ગરમીની શરૂઆત થાય છે ત્યારે ગરમીના કારણે આપણા શરીરની અંદરથી એ કફ છે ધીમે ધીમે ઓગળવા લાગે છે। ત્યારે આપણા શરીરની અંદર એ કફ ઓગળે છે ત્યારે આપણા શરીરની અંદર કફને લગતા 80 થી પણ વધારે પ્રકારની બીમારીઓ આપણને થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। કફ વિશે આપણે થોડુંક સમજી લઈએ। આપણું શરીર છે પંચતત્વનું બનેલું છે, અગ્નિ, વાયુ, જળ, આકાશ અને પૃથ્વી, આ 5 તત્વોનું બનેલું છે। તો કફ શામાંથી બને છે? પૃથ્વી અને જળ। પૃથ્વી એટલે માટી અને પાણી, આ બંનેની અંદરથી કફ બને છે। એટલે કે માટી અને પાણી બંનેને મિશ્રણ કરીએ જેને કાદવ કહીએ છીએ, કીચડ કહીએ છીએ, એ ટાઈપનો એક કીચડ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે જેનો સ્વભાવ ઠંડો હોય છે, ચીકણો હોય છે, એટલે એ જલ્દીથી શરીરમાંથી બહાર નીકળી શકતો નથી અને એને બહાર કાઢવા માટે આપણું શરીર છે એ બહાર કાઢવા માટે પ્રયત્ન કરે ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ કફ થઈ ગયો તો ઉધરસ આવે છે અને ઉધરસ આવે ત્યારે કફ બહાર નીકળે છે, એટલે આપણું શરીર એને ઉધરસ દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે। તો કફ થઈ જાય તો છાશની અંદર કઈ 5 વસ્તુ નાખવાની? તો જે કફનાશક છે એ 5 વસ્તુ ઉમેરવાની કહી છે, એટલે કે સૂંઠ પાવડર, નંબર 2 કાળા મરીનો પાવડર, નંબર 3 લીલા ધાણા એટલે કે કોથમીર, જો લીલા ધાણા ના હોય તો સૂકા ધાણાનો પણ તમે ઉપયોગ કરી શકો છો, નંબર 4 હિંગ, નંબર 5 અજમો। આ 5 વસ્તુઓ ફરીથી એકવાર બોલું છું, છાશની અંદર આપણે કાળા મરીનો પાવડર, સૂંઠ પાવડર, લીલા ધાણા એટલે કે કોથમીર ના હોય તો તમે સૂકા ધાણા ઉપયોગ કરી શકો છો, જીરું અને ચપટી હિંગ એડ કરવી હોય તો કરી શકો છો, અને અજમો। આ 5 વસ્તુનો પાવડર બનાવી અને દરરોજ મોડી છાશ ખાવાનું કહ્યું છે। દહીં જમાવી અને છાશ બનાવવાની, એની અંદરથી માખણ કાઢી લઈ અને એ જે છાશ બને એ તાજી છાશ પીવાનું આપણને કહ્યું છે। દિવસમાં તમે 3 થી 4 વખત આ છાશ પી શકો છો। તો છાશની અંદર તમે અડધી ચમચી કે 1 ચમચી જેટલો મસાલો નાખી અને નિયમિત જો પીશો 15 દિવસ સુધી માર્ચ મહિનાની અંદર તો આપણા શરીરમાં જે કફ છે એ કફ ધીમે ધીમે ઓગળે છે। કફ થવાને કારણે આપણી જઠરાગ્નિ મંદ પડે છે અને જઠરાગ્નિ મંદ પડે છે ત્યારે આપણી પાચન ક્રિયા મંદ પડે છે અને એના કારણે આપણને ભૂખ લાગતી નથી, આળસ આવે છે અને એ કફ જો આપણી નળીઓની અંદર બ્લોકેજ થાય છે તો એના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે, થાઇરોઇડ થવો, હાર્ટ બ્લોકેજ થવું, એસિડિટી, ગેસ, આવી અનેક સમસ્યાઓ એના લીધે થઈ શકે છે। તો આ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી દૂર થવું હોય તો એના માટે આપણે આ છાશ નિયમિત પીવી જોઈએ માર્ચ મહિનાની અંદર। તો આ રીતે આપણે જો છાશ પીશું તો આપણા શરીરમાં જે કંઈ કફ છે એ કફ ધીમે ધીમે દૂર થાય છે અને છાશ પીવાથી આપણી પાચન ક્રિયા તેજ બને છે, આપણી જઠરાગ્નિ હેલ્ધી બને છે, સ્વસ્થ બને છે। એટલે છાશ પીવાથી આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એનું યોગ્ય રીતે અને ખૂબ ઝડપથી પાચન થાય છે, આપણી પાચન ક્રિયા એક્ટિવ થાય છે। છાશની અંદર આ 5 વસ્તુ નાખીને પીશું માર્ચ મહિનામાં 15 કે 20 દિવસ સુધી તો કફને લીધે જે કંઈ બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે દૂર રહી શકીશું, એ બીમારીઓ આપણને નહીં થઈ શકે। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।